જય કુળદેવી માં, જય ખુખાર મેરલી માં। આગળ હમણાં હું તમને ખુખાર મેરલી માંનો વિડીયો બતાવવાની છું, તો તમે પૂરો વિડીયો જોજો તો તમને સાચું જ્ઞાન મળશે કે કુળદેવીનું શું સાચું જ્ઞાન છે, આપને સુખ કોણ આપે છે, એ બધું તમને માતાજી આમાં વિડીયોમાં શીખડાવશે। તો તમે ધ્યાનથી પૂરો વિડીયો જોશો તો તમને સમજાશે કે શું છે શું નહીં। તો તમે માતાજીના ખુખાર મેરલીમાંના વિડીયો તમે પ્રવચન સાંભળો, તમારા માટે જરૂરી છે। તમને દુઃખ પડશે ત્યારે કોઈ કામ નહીં આવે, બસ આ માતાજીના પ્રવચન તમે સાંભળ્યા હશે તો તમારે ક્યાંય દોડાદોડી કે ક્યાંય ભાગાભાગી કરવી નહીં જોઈએ, કે મંદિરે જવું નહીં જોઈએ, કે ભૂવા પાસે જવું નહીં જોઈએ, અને તમારા દુઃખનું તમે ખુદ તમે કરી શકશો। તો એ માટે માતાજી તમને જ્ઞાન આપે છે, તો તમારે આ જ્ઞાન જરૂરી છે તમારા માટે, તમારા સુખ માટે, તમારા છોકરાઓને સુખી કરવા માટે, તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ લાવવા માટે, તમારી કમાણીમાં, તમારા ઘરમાં ગમે તે પ્રોબ્લેમ હોય, માતાજી હરેક વસ્તુનો, હરેક દુઃખનો રસ્તો તમને પ્રવચનમાં બતાવે છે। તો તમે પૂરો જુઓ અને જ્ઞાન લ્યો, તમારા માટે સારું છે। કોઈ દુઃખી હોય એને તમે શેર કરો, એને વિડીયા મોકલાવો, એને કે ભાઈ એને ઘરમાં સારું થાય, તો એનું સારું થશે તો તમારું પણ સારું થશે। તો આ જ્ઞાન સાંભળવું જરૂરી છે માતાજીનું, આપને બીજે ક્યાંય મળશે નહીં। આપણે દુઃખમાં ડૂબી જઈએ પછી આપણો કોઈ સાથ ન આપે દુનિયામાં, ભલે ગમે એવું હોય આપણું બધું, પણ આપને કોઈ સાથ ન આપે, આપણે એકલા થઈ જાય, એમ થાય કે આપણા દુનિયામાં કોઈ નથી। પણ ના, આપણી કુળદેવી બેઠી જ છે, આપણા દુઃખને દૂર કરવા હાટું આપણી કુળદેવી બેઠી જ છે, પણ આપણામાં જ્ઞાન નથી એટલે આપને કાંઈ ખબર નથી। તો તમે આ પ્રવચન સાંભળો, માતાજી કેવી રીતે આપણા દુઃખ દૂર કરે છે એ તમને ખબર પડશે, તો તમને ક્યાંય તમારે જવું નહીં પડે અને તમે દુઃખમાંથી નીકળી જશો। તો તમે પૂરો વિડીયો જરૂરથી સાંભળજો, તમારા માટે, સારા માટે છે। જય માતાજી, બધાને રામ રામ। જૂના ભક્તોને રામ, મારા આયેલા નવા ભક્તોને રામ। આજ ગુજરાતના ખૂણે ખૂણેથી, દરેક નાના મોટા ગામડાઓથી, દરેક એવા મોટા શહેરોમાંથી, દરેક જિલ્લામાં, દરેક તાલુકાના, આજ ગુજરાતના ખૂણે ખૂણેથી આજ મારા ભાવિક ભક્તો આજ રવિવારના દિવસે મારા બહુચર મેલડીના ધામ આયા હોય, દર્શને આયા હોય, તો દરેકના મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ। કોઈ 500 કિલોમીટર થી, કોઈ 400 કિલોમીટર, કોઈ 300 કિલોમીટર, કોઈ 200 કિલોમીટર, કોઈ 100 કિલોમીટર, કોઈ 50 કિલોમીટર, કોઈ 25 કિલોમીટર, પણ ગુજરાત તો બરોબર, પણ ગુજરાત બહારથી મારા ભાવિક ભક્તો આયા છે। પણ ગુજરાત વાળાને રામ, રાજસ્થાન વાળાને રામ, મુંબઈ વાળાને રામ, પૂના વાળાને રામ। મારા ભાવિક ભક્તો તો છેક ભારતના ખૂણે ખૂણેથી, જેને જેને ગુજરાતી ભાષા આવડે છે ને, અને જે ગુજરાતી સ્પષ્ટ ચોખ્ખી ભાષા જે ભાવિક ભક્તો સમજી શકે છે ને, તો સુધી હું મેરડી પહોંચી છું, બહુચર પહોંચી છું। મારા બહુચરના રામ। દેશ વિદેશ સુધી કોઈ દુનિયાનો કોઈ એવો દેશ નહીં જો કદાચ મારા બહુચર મેરડીના ભક્ત ના મળે। આખા દુનિયાનો કોઈ એવો દેશ નહીં કે જો કદાચ મારા રોમ માડી રોમ બોલવા વાળા ના મળે। આજ મારા રોમના આલેલા સતના પ્રકાશથી કઈક ભાવિક ભક્તોના દુખિયારાના દુઃખ દૂર થયા, એમ જોતા 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 આજ ગુજરાત નહીં પણ દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગે છે ને, એનું કારણ તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ છે, એના લીધે મારું નામ થયું છે મારા બહુચરના રામ। કદાચ તમે મારું નામ દેશો કે માં આ તારા પરચાના માધ્યમથી આ દેશ દુનિયામાં તારી નામના ડંકા વાગે છે, પણ હું એનું કારણ, એના નિમિત્ત હું તમને માનું છું। જો કદાચ મારા આવા ભાવિક ભક્તો ના હોત
આવા ભાવિક ભક્તોએ કદાચ મનથી વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, મારા જેવી માતાને કદાચ કગરી પ્રાર્થના ના કરી હોત તો કદાચ એ પ્રાર્થનામાં કદાચ હું સોલંકી પેઢીની મેલડી કોમ કરવા ના આવી હોત. મારા મેલડીના રામ. તમારા જેવા શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તોના કારણે જ આજ આવી મોટી ગાદીપતિ માતા છું. આજ મોટું સ્થાન મારા ભગવાને આલ્યું છે. આવી ભરી સભામાં 15 વીઘાના ખેતરમાં મને માતાને કદાચ આવું જાહેરમાં ધૂણવાનો અવસર મારા રોમે આલ્યો છે ને, તો એનું એક જ કારણ છે કે મારા આવા લાખો ચાહનારા ભક્તો છે. જો તમે મને ચાહતા ના હોત, તમે મને માનતા ના હોત, મારી પર વિશ્વાસ ના રાખ્યો હોત તો હું તમારા કામ ના કરત, તમારા જીવનમાં કંઈક સુખના અજવાળા ના કરત. અને એ ના કરત તો મારી નોમના ના હોત, આ ગાદી ના હોત, આ જગ્યાએ ના હોત, હું માતાનું મારું અસ્તિત્વ મારી સોલંકી પેઢી પૂરતું જ હોત. કદાચ મને મેલડીને ઓળખતા હોત ને તો ખાલી મારી સોલંકી પેઢીની વસ્તી જ મને ઓળખત, બીજું કોઈ મને ઓળખત. પણ આજ ઓળખ ગુજરાતના ચારે ખૂણા, નાના ગામડામાં ગરીબ ભાવિક ભક્તો સુધી કદાચ મારો મેલડીનો અવાજ પહોંચતો હશે. અને અવાજના માધ્યમથી વિશ્વાસ કરીને જે ભાવિક ભક્તો આજ મારા દર્શને આયા છે ને, તો ગોળા ટકીને બેસજો, તમારો બેડો પાર ના કરી આલું તો હું સોલંકી પેઢીની મેલડી મટી જાઉં. આજ એ અવાજ તમારા મોબાઈલના માધ્યમથી તમારા કાન સુધી હું માતા બોલી અને એથી કદાચ મનમાં થોડો ઘણો કદાચ સત્યતા લાગી અને હૃદયમાં થોડો વિશ્વાસ બેઠો. પણ મેં તે માતાએ ફોનનો સહારો લીધો. મને માતાને ફોનમાં જ જોઈ ને, મોબાઈલમાં જ જોઈ ને. હા, તો વિજ્ઞાનનો જમાનો છે તો હું માતા કદાચ વિજ્ઞાનનો જ ઉપયોગ કરી અને તમારા સુધી પહોંચ્યું છું, મારો સંદેશો તમારા સુધી પહોંચાડું છું. જેમ કે એક છું, અનેકના ઘેર જવાનું. મારો દીકરો એક છે, ગાદી એક છે, તો આટલા લાખો ભાવિક ભક્તો સુધી મારો અવાજ પહોંચાડવો હોય તો સબનો પહોંચે. તો આજ મોબાઈલ જ, આજ ઇન્ટરનેટના માધ્યમ રાખી અને મારા જેવી માતા વિજ્ઞાનનો સહારો લઈ અને ઘેર ઘેર સુધી મારું સત પ્રવચન કદાચ તમારા સુધી પહોંચાડતી હોય ને, તો આ મારા ભગવાનની કૃપા માનજો. હું મેલડી આવું બોલું છું. એ જ મોબાઈલના માધ્યમથી આજ અહીં સુધી પહોંચ્યા. તો એ જ મોબાઈલના માધ્યમથી અત્યારે ભલે રૂબરૂ કદાચ મારું પ્રવચન સાંભળતા, પણ ઘેર બેઠા મારા પ્રવચન જે ભાવિક ભક્તો ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ જેણે સાંભળ્યા છે ને, એને સમજી લો હું પડદે કોને વાતો કરતી થઈ જઈશું. આવું મેલડી માતા બોલું. સપને વાતો કરતી થઈ જઈ, મનમાં વાતો કરતી થઈ જઈ. અને કઈક ભાવિક ભક્તોનો આવો અનુભવ છે કે માં તારા વિડીયો જોઈએ ને તો અમને સાક્ષાત માં મેલડી માના દર્શન થાય છે. થાય છે કે નહીં? વિડીયોમાં જ જાણે તમને એવું જ લાગે કે મારી જ વાત કરે છે, માં તું મને જ કહે છે. જો તમને એવું અંતર આત્માથી લાગતું હોય ને કે આ વિડીયોના માધ્યમથી પ્રવચનમાં માડી આ મારા પ્રશ્નોનો જવાબ આપે છે, તો સમજી લો તમને જ ઓગરી કરીને કહું છું. તો એ જ વિડીયો, એ જ મોબાઈલથી કદાચ જોઈ રાખજો મને માતાન, હોંભરે રાખજો મારું પ્રવચન. અને હોંભરતા કદાચ એટલું કદાચ મન તમારું લગાવી દઈશ ને કે 24 કલાક જ મારું પ્રવચન તમારા મનમાં ગુંજ્યા કરશે. ક્યાંક આડું અવરું ખોટું કાર્ય કરવા જશો ને તરત હું મેલડી મેસેજ નાખીશ, દીકરા નહીં, આ તારા કોમનું નહીં. તારું લક્ષ્ય હું માતા છું, તારું લક્ષ્ય તારી કુળદેવી છે. એવું કદાચ ડગલે ને પગલે ટકોર કરતી ના હું તો ગોડા મન સોલંકી પેઢીને મેલડીને કહેજો. ગોડા તમારા મનમાં જ કદાચ જવાબ આલતી રહીશ. ગમે તે કંઈક, ગમે તે અવસર, ગમે તે પરિસ્થિતિમાં તમારું મન આડી અવરી દિશાએ ભાગવાનું કરશે ને, તો તરત મારી મેલડીને કદાચ એક સ્મરણ કરતા, યાદ કરતા, અને જેને કદાચ મનમાં હું બેસી જઈશું ને એને તો ડગલે ને પગલે ટકોર કરીશ, દીકરા તારું કામ નહીં,
અને કરું છું. કદાચ ચોરી કરવા જશો ને તો અંદરથી હું મેલડી બોલીશ, દીકરા ચોરી કરવું પાપ છે, ચોરી ના કરતો તારી માતાનો ભેટો કરી આલીશ. ક્યાંક કદાચ બેમાની કરવાની ઈચ્છા થઈ જાય, કદાચ ચોરી કરવાની ભાવના જાગી જાય અને મજબૂરી જબરી હોય ને એ ટાઈમે કદાચ હું મેલડી કદાચ તમારો પગ નહીં ઉપાડવા દઉં. આવું સોલંકી પેઢીની માતા બોલું છું. જેમ સંકલ્પ લીધો છે કે તમારી જો લગીન તમારી કુળદેવીનો ભેટો ના કરી આલો તો લગીન મને મેલડી જપ નહીં વરે. અને મારો ઉદ્દેશ એક જ છે, આવનારા નવા જૂના ભાવિક ભક્તોને દરેકને કહીશ, મારો લક્ષ્ય અને મારો હેતુ અને મારો સંકલ્પ એક જ છે કે કદાચ ભલે તમે મારી જોડે માં કરીને આવતા તો તમારી માનો કદાચ ભેટો કરી આલીશ અને તમારી જ માં તમારું ભલું કરી આલીશ. આવું મેલડી માતા બોલું, મારા મેલડીના રામ. રોજે રોજ એકની એક વાતો જ કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં. જાતે ભૂવા, તમે જાતે પોતાના જાતના ભૂવા બનો. ભલે ધૂણવા ના આવે માતા, પણ બધી ભૂવાપણી ના શીખવાડતો તું મેલડી માતા નહીં. પણ એ ભૂવાપણી ચેવી ખોટી નહીં, હાચી 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 હાચી. કદાચ મારો એક ભાવિક ભક્ત 500 ભૂવા વચ્ચે બેહી જાય ને તો 500 ભૂવા પાછા પાડું. 500 લાઈનમાં ઉભા હોય ને ખાલી મારો એક ભક્ત મેલડીનો બેહી જાય, મારો ખુખાર મેલડીનો એક ભાવિક બેહી જાય ને તો 500 ને પરસેવો છોડાવું એ માતા. મારી તો વાત જુદી, ખાલી મારા ભાવિક ભક્તનો અનુભવ. પણ તમને ક્યાંય છેતરાવા નહીં દઉં એટલી ગેરંટી મારી મેલડીની છે. વિશ્વાસ રાખજો ગોડાઓ, વિશ્વાસ રાખજો. મારી પર રાખો ભલે ભલે, પણ હું તો શું જાગૃત 24 કલાક ઓનલાઈન રહેનારી માતા, સતવારી રોમવારી, પણ તમારા ઘેરે જાગતી જ્યોત બેઠી છે એટલું મનમાં ખ્યાલ રાખજો. તમારા ઘેર તમારી જાગતી જ્યોત માતા બેઠી છે એનું ધ્યાન રાખજો, એની સંભાળ રાખજો. હૃદયમાં એવો વિશ્વાસ રાખજો કે મારા ઘેર મારી માં બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, મારી મહાકાળી બેઠી છે, મારી શક્તિ બેઠી છે, મારી ખોડિયાર બેઠી છે, મારી બ્રહ્મણી બેઠી છે, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી, મારી ચામુંડા બેઠી. આવી રીતે દરેક ના ઘેર એક માતા, કુળની માતા તો બેઠી જ છે. તો એવો વિશ્વાસ રાખજો, મારા ઘેર જાગતી જ્યોત છે. ભલે દુનિયા મોને ના મોને, પણ ખાલી મારા પારે સાનિધ્યમાં આવનારા દરેક ભાવિક ભક્તોને એવું કહીશ કે તમે હૃદયમાં ગોઠ બાંધી લેજો કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે. ભલે એક નોના અમથા ફોટામાં રહી, ભલે એક નોના અમથા શ્રીફળમાં રહી, ભલે એક નોના અમથા દીવામાં રહી, પણ કદાચ ઘેર કદાચ તમારી માનો રોજ દીવો કરતા હોય ને એ જગ્યાએ માતાને જાગૃત થવું પડે. એમાં તમારી માતાઓ કશું નહીં કરીએ કે ચમ કે આ ભગવાને નિયમ બનાવેલો છે, કદાચ જે દેવનો દીવો કરો એક વખત પ્રગટાવો ને જ્યોત, ભલે તમને ભાવ હોય કે ના હોય, પણ ખાલી દીવો કરો ને તમારી ચામુંડ કે મહાકાળી સધીના નામનો કે મેલડીના નામનો, એટલે એ મેલડીની, એ સધીની, એ ચામુંડની, એ મહાકાળીની શક્તિ જાગૃત થાય ને તો સમજી લો તમારા ઘેર મારા જેવી તલવાર જેવી માતા ઘેર જાગતી બેઠી છે. વિશ્વાસ છે કે નહીં? ભલે એનું પ્રમાણ અત્યારે તમને ના દેખાતું હોય, અત્યારે તમને એનું પ્રમાણ ના મળતું હોય, પણ મારા વાતનો કદાચ વિશ્વાસ રાખજો. વધાર નહીં, મારા સાનિધ્યમ વધાર નહીં, 5 રવિવાર ભરી જોજો. તમારા ઘેર તમારી જાગતી માતા છે એવો અનુભવ ના કરાવું તો ગોળા હું સોલંકી પેઢીની રોમારી મેલડી નહીં. અને જેને જેને એક વખત અનુભવ થઈ જાય કે જગતમાં દેવી શક્તિ જાગતી છે, હાજરા હજુર છે, જેના મનમાં એક વિશ્વાસ બંધાઈ જાય ને ખાલી એક માતા પર, ભલે કદાચ મારી પર બંધાઈ જાય, પણ મારી પર જો ઓંધળો વિશ્વાસ આવી જાય જગતમાં દેવી શક્તિ, જગતમાં કળિયુગમાં આવા કાળા કળિયુગમાં કદાચ જાગતી જ્યોત હોય તો રોમવારી ખુખાર મેલડી આવો વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો મારી પર આવતો હોય ને તો સમજી લો આખા જગતમાં જેટલા ડેરા છે, નાના મંદિરો છે, મોટા મઢ છે અને મોટી ધજાવાળા કદાચ મંદિરો છે ને તો બધી જગ્યાએ માતાઓ જાગતી જ છે. જો કદાચ હું જાગતી છું ને તો રોડ ઉપર ગમે તેટલા મંદિરો ફરતા આવો છો ને, નાની અમથી ડેરીઓ આવે છે ને અને ત્યાં તમે નમન અમથાય કરો છો ને એ માતા તમારું કદાચ એ નમન એ ભૂલે નહીં, એનું નામ દેવી શક્તિ કહેવાય.
અમથાઈ રોડ ઉપર કદાચ બજારમાં નીકળ્યા હોય, હાઈવે પર સાધન લઈને જતા હોય અને વચ્ચે કોઈ મેલડીમાંનું મંદિર આવ્યું હોય ને કદાચ મસ્તક નમાયું હોય ને કે એ માં મેલડી ખાલી ડોકું હલાયું હોય ને તો એ મેલડી ધોન રાખે, તમારું એ રોડ ઉપર એક્સિડન્ટ ના થવા દે, એનું નામ માતા કહેવાય. જો કદાચ એક નમન એ માતા ના ભૂલતી હોય તો હજારો નમન મન મેલડીને કર્યા છે હું ભૂલી જઈશ? એક મસ્તક નમાયેલું જો કદાચ એ રોડ ઉપર બેઠેલી માતા ના ભૂલતી હોય તો હજારો વખત મસ્તક નમાયેલું હું માતા ભૂલી જઈશ? હજારો વખત કદાચ મારા ગુણગાન ગાયેલા હું ભૂલી જઈશ? નહીં, એક ગુણગાન ગાયેલા હશે, એક વખત તમે નમ્યા હશો, એક વખત મને મેલડીને યાદ કરીએ છીએ, એક વખત જેટલી વાર મને માતાના હાથ જોડ્યા છે ને એનો ડગલે ને પગલે હિસાબ તો હું મેલડી ચારેય ને રવા દઉં. ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ મારા ભાવિક ભક્તોનો એનો હિસાબ આપી જ દઉં. મારી ખાલી અમથી એક અગરબત્તી કરી હોય ને તો એને કદાચ ફળ ના મળે તો એની આવનારી પેઢીને હું ફળ આલું એ માતા છું. પણ મને કદાચ અર્પણ કરેલું, મને નમન કરેલું ક્યારે એડે જાય? કોઈ પણ દેવી શક્તિ હોય, કોઈ પણ માતાજી હોય, તમે અમથાય ભાવ વગરના ખાલી બે હાથ જોડ્યા હોય ને તે માતાને ખબર હોય ભલે ભાવ એનો ઓછો છે પણ મોન તો છે, મોન તો છે માતાને. માતા એ જુઓ ભલે દીકરા અંદર ભાવ ઓછો છે, એને કોઈ સમજ નહીં, એને કોઈ જ્ઞાન નહીં, પણ માતા જુઓ કે દીકરો મને મોન છે ખરો ને, બસ મને આટલું જોઈએ છે કે મોનો છો ને મને, બસ એ જ મોટી વાત છે. જેમ કે આજ કાળા કળિયુગમાં જોતો ખરો જમાનો ગોડા, આ તમને તમારા જેવા ભાવિક ભક્તો મારા પારે આવતા હોય ને તો તમને ગોડા કહે છે કે આ તો ડફોર માણસો બધા ભેગા થાય છે કે આવી માતાના પાછળ જાય છે. આવો એક વખત કદાચ તમારી બધી હોશિયારો ના કાઢ નાખું તું સોલંકી પેઢીની માતા નહીં. પણ તમે કોઈ ડફોર નહીં, તમે હોશિયાર જ છો, તમને બધાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કરી લીધા, બીમાર પડ્યા તો ડોક્ટર દવાખાના કરી લીધા, નોકરીઓમાં નથી મળતી ને તો રાત દાડો કદાચ બધાને કગરી નોકરીઓ માટે થાક્યા, દીકરાનો સંબંધ નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યાએ ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે, પણ કોઈ સમાજમાં કોઈએ હાથ ના ચાલ્યો, કોઈએ હોંભર્યું નહીં, કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા. તારે મારા જેવી માતા હોંભરે છે, નકર આજ પેલા માતા કોઈ ના હોંભરે. બધું કરીને આવ્યા હોય ને માણસ, તારે છેલ્લે ભગવાન માતાજીનો દરબાર હોંભરે, છેલ્લે એને મંદિર દેખાય. પહેલા તો પોતાનું બળ, પોતાની બુદ્ધિ, પહેલા પોતાના પૈસા, જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવે અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજીનો મંદિરનો ઘંટ બેલ વગાડવા જાય આજનો માણસ. નકર આજનો કારા માથાનો મોનવી એવો નહીં કે વગર આલે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને. આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવિ ભક્તો મને ચાહે છે. સાચું ખોટું? તમે હોશિયાર જ છો, તમે બધું કરીને થાક્યા, મને માતાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કર્યા, તમે મહેનત કરો છો, તમે મજૂરી કરો છો. બધા એમ કે માતા માતા કરો, એમ કશું માતા ના આપી દે. મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે. તો તમે મજૂરી નહીં કરતા, મહેનત નહીં કરતા, નોકરી નહીં કરતા, કરો છો ને? કોઈ રોડ ઉપર બેઠેલા થોડી ભેગા થાય છે. બધા હારી પોસ્ટ વાળા, હારી નોકરી વાળા, મોટા પ્રોફેસર ને વકીલ ને ડોક્ટર બધા મારા સાનિધ્યમાં આવે છે. તો બધા મહેનત કરે છે, પણ એમના મહેનત નું છે ને એમને ફળ તો મળે છે, પૈસા તો આવે છે, પગાર તો આવે છે, પણ પગાર આજ બસતો કદાચ 25,000 પગાર હોય ને તો આ 25,000 આવતા તો 30,000 રૂપિયા કોકના હાલવાના થઈ ગયા હોય. વચ્ચે પગાર આવતા તો કેટલા નુકસાનો આવી ગયા હોય, હપ્તા ભરવાના હોય, દવાખાનું આવી ગયું હોય, વ્યવહાર આવી ગયો, તહેવાર આવી ગયો. એમ કરતા કદાચ છે ને 25,000 ની નોકરી કરો ને તો એ છેલ્લે મહિને હિસાબ કરવા જાવ તો તમારી હાથમાં કશું બસતું. એટલે આવું ટ્રાય મારી લાવો ને, આ મહિનો લાવો, બીજો મહિનો લાવો, ત્રીજો મહિનો લાવો, ચોથો મહિનો, એમ કરતા માણસો 5 વર્ષ કાઢ્યા આમ. તારે કદાચ એવું લાગ્યું ખારું આપણે ઘરમાં કશું બસતું જ નહીં. ગમે તેટલી મહેનત કરીએ છીએ, ગમે તેટલું કરીએ છીએ, ધંધો નવો કરીએ છીએ, ગમે તેટલું કરીએ, પણ આપણા ઘરમાં બસતું. એટલે તમને શું થયું? સારું કઈક નડતર હોવું થયું ને આવું બધા. પેલા તો કોઈ બધા ચરબીના ભરેલા હોય, પેલા તો કોઈ નહીં માનતું, ચમત્કાર મળે ને તાર નમસ્કાર કરે છે.
એવી રીતે તમે ધન બચાવો બધું કશું હાથમાં ના રહ્યું ને એટલે મનમાં ઓટોમેટિક એવા વેમ ચાલે વેમ 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 ખાલી વેમ વેમની વાત કરું કે વેમ ચાલુ થાય હારું આટલી બધી મહેનત કરીએ છીએ હારું કશું બચતું જ નહીં મહિનો આવે કંઈક નું કંઈક નુકસાન પગાર આવે કંઈક નું કંઈક નુકસાન હજુ કદાચ 25,000 આવ્યો અને બીજા 10,000 તો કોકના હાલવાના ઉસીના હોધવાના થયા હોય થાય છે ને આવું તો કે હારું આટલું બધી મહેનત કરીએ તો બચતું તમ નહીં તો બચત ચારે જ્યારે મારા જેવી માતાની કૃપા હેઠળ હોય ને તારે તમારા ઘેર ધનની લક્ષ્મી બચે નકર ભૂલી જાવ તમને તમારા મહેનતનું મળે મહેનત જોડે જોડે મારા જેવી માતાના આશીર્વાદ જોઈએ તારે કોઈ આડા આવરા કદાચ જે ખર્ચા થતા હોય નુકસાનો થતા હોય ને એ મારી જેવી માતા કૃપા રાખે ને તો ઓટોમેટિક કોઈ નુકસાન ના થવા દઉં મહિનો પગાર આવે તો પૂરેપૂરો પગાર ઓટોમેટિક તમારી બચત દેખાય કે આટલું હાલતા છતાંય મારી જોડે 15,000 બચ્યા 25,000 બચ્યા 50,000 બચ્યા ચારે મારા જેવી માતા હોય ને અને એના આશીર્વાદ તમારા ઘેર તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન હોય ને તારે તમારા ઘેર લક્ષ્મી બચશે નકર ભૂલી જાઓ આજના સમયગાળામાં ગમે તેટલી મહેનત કરીને મરી જશો ને પણ કદાચ દેવ વગર કોઈનો ઉદ્ધાર નહીં ખરો 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 નહીં ના તો બધાનો પ્રશ્ન પહેલી તો આ લક્ષ્મી ધન જોઈએ પૈસા માતા પૈસા વગર બધું અત્યારે નકામું છે હું માનું છું હા પૈસા વગર આ જમાનામાં તમે જીવી ના શકો બરોબર છે યોગ્ય માગણી તમે માગો માતા જોડે આપશે તમારી કુળદેવી હાલશે મારા જેવી માતા હાલશે પણ પેલા પૈસા ક્યાં વાપરવા એવી થોડી સદબુદ્ધિ તો લઈ લો એ બોલવા બેઠીશું એ કહેવા બેઠીશું પણ આજ કોઈને આવી શીખ લેવી નહીં બધા રાતો રાત કરોડપતિ થઈ જવું મેલડીની ભક્તિ કરો કરોડપતિ થઈ જઈએ મેલડીની ભક્તિ કરો સારી ગાડી પણ લઈને ફરતા થઈ જઈએ મેલડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ એવા સપના ના જોતા એમ મેલડી કઈ નવરી નહીં કે આમ તમારા દીવામાં તમને હોના ચાંદી મઢી નાખે મેલડી તો એ દેવ છે કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છેક અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું હું એ કળિયુગમાં મહામાયા મેલડી ધન બચાવું છે ને તમારે ઘેર કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરખોમાં પગાર નહીં મળતો તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો એ જ નોકરી પર કદાચ 15,000 પગાર હશે 20,000 હશે ને તો એ શેઠિયાના મગજમાં 30,000 કરાવી દઈશ જવાબદારી મારી મેલડીની અને એ તમારું ઘર ચમનું હેડ છે ને 30,000 માં કદાચ 50,000 માં તમારું ઘર હેડતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને જે મને મેલડીને મને માતાને ચાહતો હશે ને અને મારા ભાવિક ભક્ત કદાચ 6 મહિના ટકી રહ્યો હશે ને એને પૂછી આવજો કે ચમનું ઘર હેડે છે માતા તું જોણે મને ખબર ઓટોમેટિક સમયે બધું પૂરું થઈ જાય છે માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઊભું રહેતું આવું થાય છે ને હા તો સમજી લો મારી કૃપા છે જ પણ વધારે પડતો આનો મોહ રાખવો જીવન જરૂરિયાત જે વસ્તુ છે જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો એમાં સંતોષ રાખજો નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ને પણ તોય તમે ભિખારી જ રહેશો માગવા વાળા જ રહેશો જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને એ સંતોષ નું ધન ના હોય ને એ માણસ કરોડપતિ અજોબોપતિ બની જાય ને પણ એને તે કદાચ રાતે ઊંઘ આવે સુખ મળે ચમ લાખ રૂપિયા આવે તો કે હવે બીજા 10 લાખ આવી જાય થારું 10 લાખ આવે તો કે બીજા 25 લાખ આવી જાય થારું 25 આવે તો કે 50 આવી જાય થારું આ માણસની કામના ઈચ્છા છે ને દાડે દાડે વધતી જ રહેવાની પણ જો તમારી મહેનત તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા ઘેર જે તે પગાર રૂપિયા આવતું હોય ધન અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોડા એમાં રાજી રહેજો જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય હું માનું છું કે કઈક દીકરાઓના કઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય કોઈ દીકરો કે હું માતા હું પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં માં મારા મા બાપનું
રહેવા માટે સારું મોટું મકાન લઈ આલું, માં મારા મા બાપની સેવા કરવા માટે કંઈક યાત્રા, 4 ધામની યાત્રા કરાવું. તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય, મને માતાને ખબર હોય, પણ વિશ્વાસ રાખજો, સંતોષ રાખજો તમારા જીવનમાં. તમે જે અમથુંય કદાચ વિચાર્યું હશે ને, ખાલી અમથોય વિચાર કર્યો હશે ને, અમથુંય જાગતી આંખે સપનું જોયું હશે ને, એ તમારા જીવતા જીજુ પૂરું ના કરું ને તો મન સોલંકી પેઢીની મેલડીને ફટ કહેજો. એક વસ્તુનો હિસાબ કરું, એક વસ્તુનો હિસાબ કરું. તમે અમથુંય સપનું જોયું, અમથોય વિચાર કર્યો હોય ને કે મારા આ ગાડી લાવી છે, પણ એ કામના ના કરતા અત્યાર ના હોય ને તો કદાચ તમે ભક્તિ કરજો. ખાલી વિચાર કરેલો હશે ને તો 10 વર્ષ પછી એ ગાડી છે ને તમારા સરનામ લાઈન મેળ દઈશ. તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પહેલા મેં ઈચ્છા કરી હતી, માં ત્યાં મારું સપનું પૂરું કર્યું. પણ એક વખત માતાનું બની જવું પડે, થઈ જવું પડે, પૂરેપૂરી શરણાગતિ કે માં તું જેમ રાખે એમ. કદાચ રોટલો ખાવા ના હોય ને તો ચાલશે માં, પણ મારી કુળદેવી જોઈએ છે, મારી મેલડી જોઈએ છે, મને મારી ખુખાર મેલડી જોઈએ છે, મારે એની ભક્તિ જોઈએ છે. જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહેશે. અને અહીં ભૂવા પણ અહીં નંબર બંબર લખાવવામાં આવતા નહીં, એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં. અહીં ચોખ્ખી જ વાત છે, અહીં કોઈ ભુવાજી વાત થતી નહીં, મૂળા જોડા બાંધવામાં આવતા નહીં, દોણા ફેદવામાં આવતા નહીં. અહીં કદાચ વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય, મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેજો, નકર ખોટો આંટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે સાનિધ્ય મારા પાછળ ના બગાડતા. આટલી મારી હાથ જોડી વિનંતી છે. મારા જીવ ચોખ્ખું કહેનારી માતા જગતમાં નહીં મળે. બધા તો આમંત્રણ આલશે કે આવો 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 આવો, તમારા દુઃખ મટાડી આલીશ. હું એવું કહીશ ના, જેને મારી પર વિશ્વાસ છે, જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે, નકર બીજા ઓઠા પેરાના આશીર્વાદ જ થવાના, બીજું કશું નહીં થાય. હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ઘણાય છે, પણ નવા મારા વખાણ સાંભળીને આવતા હોય ને તો 2 રવિવારમાં તો થાકી જાય. અહીં સારો નંબર નહીં આવતો ભાઈ, તારો અહીં મેરાય નહીં પડે, ચોય નહીં પડે. જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે. પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો. તમે તમારા મનથી ભરો છો, મનથી ભરો છો ને. કોઈએ કીધું કે 11 રવિવાર 25 રવિવાર ભરજો. 11 રવિવાર તો એટલે કહેવામાં આવે કે 11 રવિવાર કદાચ આવીને બેહો ને તો મારો અનુભવ થાય કે હું માતા કોણ છું, શું છું, હું કોણ છું, શું છું, એવું તો જગતમાં કોઈ ઓળખી નહીં શકે. પણ મારે પરચાની, મારે વાતોનું, મારા જ્ઞાનનો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્માથી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા ધામ એટલે મારા માટે પરફેક્ટ. આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે 11 રવિવાર ભરી તો જોવો. અને 11 રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય કે અહીં સારું પૂછવું નહીં, ભલે ચાલશે માં પૂછવા નહીં મળે, પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને હૃદય વાગે છે માં, અમને લાગુ પડે છે માં. આ તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં. દેખાય છે કે નહીં? પેલા ફોટા જ દેખાતા હશે, અત્યારે તો કદાચ ભોણું ધરાવવા જાવ ને તો તમે માતા જોઈને હસી પડતા હશો કે મારી ચામુંડા, મારી અંબે, મારી શક્તિ. થાય કે નહીં? તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી માં હસે છે એટલે હસો છો. અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના, ખાલી કારણ વગરના હરખના, બસ એમને એમ પ્રેમપૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે. જેવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે. દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના. બસ એક એના જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને, તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે. તારે આંસુ પડે, નકાન આંસુ પડે. અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, માં બહુ મજબૂરી છે, માં કંઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને દુઃખના આંસુ કહેવાય. પણ એ દુઃખના આંસુ તમારી માં હોભરે છે. પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ હાચવી રાખશે. અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડીને આવીને કહેજો. અને માતાની આગળ
જતા માતાની કોઈ વાત સાંભળતા, માતાની કોઈ રેગડી સાંભળતા, માતાની કોઈ સ્તુતિ સાંભળતા, માતાનું કોઈ ભજન સાંભળતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને, એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને, મારી જે ઉર્જા છે ને, એ ઉર્જાનો સ્પર્શ થયો, મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને, એવું સમજી લેજો, એવું માની લેજો. તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય. આવા દેવના સંકેત હોય, પણ આવા સંકેત ઓળખવા વાળા આજના માણસો નહીં. પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહેશે. હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ કહેતી હતી. અત્યારે કહું છું, આવનારા ભવિષ્યમાં આની આ જ વાતો કરીશ કે બસ તમારે ખાલી એક મન લગાવી અને તમારી કુળદેવીની હોમું જોવાનું છે. બસ બધા દુઃખ કદાચ વારી ગોરીને પી ના જાય ને તો મને માતાને કહેજો કે મારી દેવ દુઃખ અલ્યા ગમે તેટલા દેવ દુઃખ હશે ને, પણ એક વખત માતાના શરણમાં પડી જાય ને તો કોઈ દેવની તાકાત નહીં તમને નડી જાય, કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય, કોઈ પાપ કર્મો એવા નહીં તમને નડી જાય. જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને જાળ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં, ગોડા કોઈ વિદ્યા નડે નહીં, કોઈ ગ્રહો નડે નહીં. એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં, એ માતા છું. પણ આવો વિશ્વાસ રાખી, ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ અમથોય વિચાર કરો છો, અમથી પ્રાર્થના કરો છો, તમારી માં સાંભળે છે, રોજ સાંભળે છે ને. હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જઈને કરો તમારી કુળદેવીની હોમે કે માં જો કદાચ અમે બારે જા જઈએ છીએ અને બારે જા જઈ અને માં તારી કુળદેવીની મહિમા અમને સાંભળવા મળે છે, માં કુળદેવીની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે, માં અને કુળદેવીની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે. અને આ જ્ઞાન સાચું હોય, બારેજા ધામ સાચું હોય અને સોલંકી પેઢીની માતા સાચી હોય તો માં મને એ જગ્યા પર ઓંધળો વિશ્વાસ કરાવી દેજે, જેથી તારો મારો ભેટો સોલંકી પેઢીની માતા કરી આલે. આટલી ઘેર જઈને પ્રાર્થના કરજો. જો કદાચ મારી પર ઓંધળો વિશ્વાસ આવી જાય ને તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ. જેમ કે હું મેરડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું, અલગ. તમારા ઘેર જે મેલડીનો દીવો થતો હશે ને એ જ હું મેલડી છું, ઉગતા પોરની મેલડી, એની એ જ માતા છું. કોઈ ખામી, પણ ખાલી દીવો અલગ અલગ પેઢીમાં થાય છે ને. આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢીમાં પૂજાય છે અને આ દીવા બે ભેગા ના થાય ને અને એકબીજાની માતાઓ લોકો પૂજવા ના લાવે ને, એટલે આ તો ભેદ સમજાવવા માટે ભેદ કર્યો છે કે આ બહારની માતા ને આ ઘરની માતા નકર જગતમાં મેરડી સધી બહુચર એકની એક જ છે. પણ સમજાવવા માટે માણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવે અને ત્રીજાનો દીવો પેઢીમાં ના પૂજે ને, એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે. મારે તે બતાવવું પડે ભેદ. ચમ કે આજના માણસો કેવા, કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એના ઘેર લાઈન બેહાડ દે. પણ ઘેર છે એની કદર કરે, ઘેર છે એને હરકું મોને તો પછી મારા જેવી 500 મેલડી લાવી દો લાઈનમાં તો એ ભલું થાય. પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એને પેલા હરખું ભક્તિ કરી જો, હરખી પૂજી જો, એના કીધામ હેડે જાઓ, એનો પ્રેમ કરી જો, એની ભક્તિ કરી જો. જગતમાં ખબર પડે કે માતાનો વાલ ને પ્રેમ જગતમાં શું હોય છે. તમે જે હજુ વિચાર્યું નહીં, તમે જે ધાર્યું નહીં, તમે જેના હજુ સપનાય નહીં જોયા, એ તે કદાચ જે વિચાર્યું ના હોય, ધાર્યું ના હોય, જેનું સપને કદાચ જાગતી આંખે કે ઊંઘમાં તે સપનું ના આવ્યું હોય ને એથી એનાથી વિશેષ આપે ને એનું નામ દેવી શક્તિ કહેવાય. વિચાર્યા કરતા ધાર્યા કરતા પટેલ ને પૂછો, પેલા બોલતી પટેલ આખું જગત ગોળું કરીશ, તારે મારો મેલડીનો મજાક કરતા, મારા દીકરાનો મજાક કરતા કે આ તો ધૂણી ખાય છે, આ તો બોલી ખાય છે, એમ કશું ના થાય ધૂણે. એટલે ધૂણે કશું ના થાય, વગર ધૂણે ન્યાલ કરી દીધા. જો
આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું, નકર મારે ધૂણવાની જરૂર નહીં. પલાઠી વારીને બોલું, ઊભી ઊભી બોલું, કદાચ ગાડી ચાલુ ગાડીએ બોલું, તમે કોણ તો ઊંઘ્યા ઊંઘ્યા હું માતા બોલું, એ માતા છું. પણ આ તો કઈક મારા દીકરાઓ મારી ધૂણથી જોઈને પ્રસન્ન થાય છે ને એટલે મારે થોડું ધૂણવું પડે છે. શામ જેના ગાડી ના આવડતી હોય ને એના ઓમથી ઓમ સ્ટેનિંગ ફર્યા કરે, પણ જેને ગાડી કમ્પ્લીટ આવી જાય ને એ તો પછી રોડ ઉપર સીધી જ હેડે. એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને માતા ચમની કંટ્રોલમાં કરતી ને એવું કરવી ને, મને તો કંટ્રોલમાં કોઈ કરી ના કે, પણ મારી ધૂણ હોય ને જે મારી ધૂણનો જે આવેશ જે શક્તિ એ મારા દીકરાને ચમનો કંટ્રોલમાં કરવો ને એ મેં શીખવાડી દીધો. એટલે નકર હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવરથી કોઈ દીકરાને ધૂણવા આવી જાઉં ને તો લથડિયા ખાઈને હેઠો પડી જાય, બેભાન થઈ જાય. એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધાના. અને જગતનું ના કરત ભલે ભૂવા નહીં બનવું તમારે, પણ તમારા ઘરનું તો ભલું કરાઈ શકે કે નહીં. હું આખા જગતનું કરતી હોય, તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં. અરે કુટુંબ તેલ વાળું થયું, તમે તમારું જુઓ, તમે તમારું કરો. કોઈ મોને ના મોને, કુટુંબ મોને ના મોને, કાકા બાપા મોને ના મોને, પણ તમે મોનો, તમે વિશ્વાસ કરો. તમને એવું લાગતું હોય કે મારી કુળદેવી આ છે તો કુટુંબ નહીં માનતું તો તમે તમારા ઘેર પૂજવાનું ચાલુ કરી દો. કુટુંબને કહેવાની જરૂર નહીં, કે કુટુંબ જોડે અપાયા લેવાની જરૂર નહીં. એ ના માનતા હોય તો અપાયાની જરૂર નહીં. પણ આજ તો માણસો શું કહું, કોઈને આવું બધું કરવું નહીં, બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે. અરે વિધિઓ ગમે તેટલી કરી કરીને થાકશો ને તો આ મારા શબ્દો મગજમાં ફીડ કરી દો. ગમે તેટલી વિધિઓ કરશો, ગમે તેટલા મૂડા બોચો, ગમે તેટલી ચોકીઓ મારશો ને, પણ જો તમારે તલ ભારે સુખ દેખાય ને તો મને મેલડીને આવીને કહેજો કે માં મેં મૂડો બોધ્યો અને હું સુખી થઈ ગયો, માં મેં ચોકી બોધી અને હું સુખી થઈ ગયો, મેં માં વારણ કર્યું અને હું સુખી થઈ ગયો. એવા વ્યક્તિ આવી કહેજો, હું એવોર્ડ આલીશું માતા. થાય નહીં, કશું થાય. આ બધું છે ને મારે કોઈની નિંદા નહીં કરવી, કોઈ ભૂવાની વાત નહીં કરવી, કોઈનું નામ નહીં દેવું, પણ તમે સમજો, તમે સમજો, તમને છે ને અજ્ઞાનના કારણે ભટકવું પડે છે. બધા કુળદેવી છે ને એક બાજુ દબાઈ દીધી તમે, અને પારકી માતાઓ ઘરમાં લાઈને પૂજવાનું ચાલુ કર્યું. અને કુળદેવી તો બાપડી માતા અને કુળદેવી જે જનેતા છે, જેના આશીર્વાદથી તમારા વંશ વેલા વધ્યા છે, જેના આશીર્વાદથી તમારી આવનારી પેઢીઓનો વારસદાર વંશ વેલા વધશે, એ જ કુળદેવીને આજના માણસો 12 મહિને એકવાર હખેથી નિવેદ કરવા જાય ને તોય તે કકરાટ કરી મૂકે. હરખું નિવેદ ના કરે, અને નિવેદ કરે ને તો એમ થા જાણે કે એક નિવેદ કરવાની એક મજબૂરી હોય. ડરના માર્યા કે નિવેદ નહીં કરીએ તો માતા નડશે, પણ પ્રેમ ભાવથી આજ કોઈ માતા નિવેદ આલતું કોઈ નહીં આલતું, બધા નાટક જ કરે છે. શું 12 મહિને એક જ વાર નિવેદ આલો તો જ માતા જમે? 12 મહિને એક જ વાર આલો તો જ માતા જમે? અરે તમારો ભાવ છે તો દર રવિવાર આલો, દર રવિવાર તમારી કુળદેવી અમીના ઓળકાર ના ખાય મને મેલડીને કહેજો. દર રવિવાર નહીં, દર પૂનમે આલો. જો તમારી કુળદેવી અમીના ઓળકાર ના ખાય મને મેલડીને કહેજો. અલાય કે નહીં, પણ કે કરવઠું પડી જાય. માતા ફરી આગળની વસ્તી નહીં કરે તો આવું ભૂવા શીખવાડે. અને માતા કોઈ ખાઈ જાય આગળની વસ્તી નહીં કરે તો? આવું હોય ખરું કે આજે તમે કરો છો, આગળની વસ્તી આવું નહીં કરે તો શું ચામુંડમાં ખાઈ જશે? મેરડીમાં ખાઈ જશે? આવો બધો ભ્રમ લઈને માણસો, ભાવ હોય ને નિવેદ કરવું હોય ને તો બીક લાગે, કરવઠું પડી જશે. એટલે ના પડે કરવઠું. ભાવ આલો ને તો આઠમના નિવેદની જરૂર નહીં. માતા આઠમે યાદ ના કરો, દીકરા જ આઠમ થઈ નિવેદ કર. આઠમ તો કોના માટે છે કે જે 12 મહિને એકવાર માતાને હોમું જોવો છે ને એના માટે આઠમ છે, નકર તમારા માટે તો રોજ આઠમ છે. જે માતાને કુળદેવીને ચાહે છે ને, જે ભક્તિ કરે છે ને, જે માતાને વાલ કરે ને પ્રેમ કરે છે ને, એને તો રોજ આઠમ છે. હું એવું કહું છું આઠમના દાન ના હાલતા ચાલશે. તમારા ભાવથી જાર ઈચ્છા હોય ને તાર હાલજો. જો માતા કદાચ આઠમે ભૂલી જાઓ અને વ્યવહાર ના હાલો અને જો તમારી જોડે હક કરવા દો મને મેલડીને કહેજો. પણ આજ માણસોને આવું બધું ખબર પડતી
બસ ભુવા કે એમ જ કરવાનું, ભુવા કે એમ જ કરવાનું. મારી કુળદેવી નિવેદ શું હોય તો જાહેરમાં કહી દઉં, દરેક ના ઘેર કુળદેવી, ભલે ચામુંડા હોય, ભલે બ્રહ્મણી હોય, ભલે મહાકાળી હોય, ભલે આશાપુરા, શક્તિ, ઇંગળાજ, ઉમિયા, જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને, જેના ઘેર એના કુળદેવી ને ચોખાનું નિવેદ ચડે. ઘી ગોર ને ચોખા, ચોખ્ખું ઘી, ગોર અને ચોખા, આ નિવેદ અસલ કુળદેવીનું, ચાહે ગમે તે કુળદેવી હોય, ગમે તેનું નામ હોય, પણ એના કુળદેવીનું નિવેદ કરવું હોય ને તો કોઈ ભુવન ના પૂછતા, હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોર ને ચોખાનું નિવેદ આવજો. તમારી માં છે ને એક અમીનો ઓળકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે. અને એક નારિયેળ આલજો અને બીજું નારિયેળ ભૂલ ચૂકનું આલજો કે માં અત્યાર સુધી અજાણતામાં માં કોઈ નિવેદમાં, કોઈ અમારા ભાવમાં, અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારિયેળ વધેરે છે, માફ કરજે. પણ હવે બસ માં તું તો અમને મોને છે કે મારી વસ્તી છે, પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે. ખાલી આ ખાલી કરો ને, તમારી માં છે ને બીજે દાડો સોનાનો સૂરજ ઉગાડે. નહીં કહેતા કે બીજે જ દાડો સોનાનો સૂરજ, તો બીજે જ દાડો જો સોનાનો સૂરજ ના ઉગે તો મને મેલડી રૂકતા નહીં, મેલડી ના કહેતા. કોઈ કે મેલડી માતાને શું ચડે તો મેલડી માતાને જારનો ખીચડો, એમાં ભાત હોય, થોડી જુવાર કે છે ને જુવાર, એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને આલો ને, એ મેલડી ઉગતાની મેલડી માનું નિવેદ થઈ જાય. પણ કદાચ જારની જગ્યાએ કોઈ સુખડી આલે તોય ચાલે, પણ આ કોકને જાહેરમાં કરવું હોય ને તો આ જાહેરમાં કીધું, ઘેર જઈને તમે તમારે કરજો, તમને આવડે એવું. અને તમે મને પૂછતા નહીં આવડતું માણસો, નકર હું તો ગૂગલ કરતા હાઈ સ્પીડ માતા છું, તમે જે બોલો એનો જવાબ આલો. પણ માણસો પૂછતા આવડતું, પૂછવા આવે તો કે માડી 2 મહિનાથી પેટમાં બહુ દુખ છે તો દવાખાને જાન ભાઈ શું લેવા આવ્યો છું? હે માં ઢેચણ બહુ દુખ છે, એટલે 60 વર્ષે નહીં દુખવાના ઢેચણ તને? સાચું ખોટું? આ બધા પ્રશ્ન હોય દેવી શક્તિ જોડે. દેવી શક્તિ જોડે પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમથી દીવા કરીએ છીએ, અમારી કુળદેવીને માનીએ છીએ માં, પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી કુળદેવી અમારી પર કૃપા નહીં કરતી? તો આ યોગ્ય પ્રશ્ન કહેવાય કે માં અમને વારે ઘડીએ માં ઉગતાની મેરડી માતા સપને આવે છે, તો માં આ અમારી પેઢીની છે માં, તું કે ને કે કોઈ પારકી છે? આ પ્રશ્ન કહેવાય. તો હું તરત જવાબ આલું, હા દીકરા તારી પેઢીની છે, જા એને અપનાઈ લે. પણ આ તો માણસ શું કહું, મારી નોકરી છૂટી જઈશ, એટલે તો બીજી હોત, માનતા રાખી લે. આ શું ખોટું? અને તોય માનતા નહીં કામ કરતી? કરું છું ને, એ પૂરું કરું છું ને. તો આવા પ્રશ્ન અહીં બેઠા હોય અને આખા એમના બાપ દાદાના નોમ સુધી આખી પેઢીઓ હું ખોદી નાલી જતી હોય, અને છેલ્લે શું કે મારી આ બધું કરીશ, વિઝા આવી જશે ને, બધું પાણી બાતલ કાઢે માણસો, મારી મહેનત. છેલ્લે આટલું બધું જો એ ના જોડતો એવી વાત, એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે આખી આની બેઠક અહીં પૂરી કરી નાખતી હોય, હાથ પેઢીનું, અને છેલ્લે મને આવી વાત કરી દે મારી વિઝા આવી જશે ને, તો આટલું બધું બતાવ્યું છે એ ખોટું છે? શું મારી વાતનો તને વિશ્વાસ નહીં? એનો મતલબ એ જ થયો ને. પણ વિશ્વાસ એવો કે માં આટલું બતાવે, ભલે વિઝા આવતા કે ના આવતા, પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે, મારી માં તો રાજી થઈ જશે, માં અમારી ભૂલોનું પશ્ચાતાપ તો થઈ જશે. આવું થાય કે નહીં? પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું. હમણાં લાઈનમાં બધા કે માડી હવે ચાન્સ આલો ભાવિક ભક્તોને છેક નજીકથી દર્શન કરવા માટે, પૂછવા માટે, તો હું હાલ લાવી દઉં, લો બધાને આવી જાઓ સ્ટેજ ઉપર લાઈનમાં. પણ ચો મેર આવશે, એ રોવાનું ચાલુ કરશે, ધૂણવાનું ચાલુ કરશે, અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉગતાની મેરડી ધૂણ જોડે કોણ આવ્યું? કે નહીં આવ્યું, એકલો ધૂણ. તો ધૂણવા વાળો હોભરે? એ હોભરે? દર્દી લઈને જાઓ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો. કોઈ દીકરી ધૂણતી હોય અહીં ધૂણે, અને મારે કેવું છે કે શું ધૂણે છે, કઈ માતા છે, પણ જોડે તો કોઈ હોય નહીં, અને ધૂણ કરે, એ રો કરે. ચોથી હું બોલું? એટલો સમય હોય
તો આજના માણસો આવી બધી સમજતા નહીં ને, એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા અવાજથી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે. લખન શું મળે છે? બધું શું મળે છે મને? તો શું મળે? મળે કશું? આ તમારા માટે બેઠી. તમારે એવું નહીં વિચારવાનું કે મારી એમના માટે બેઠા, એમના પરિવાર, મારા પરિવાર માટે છે ને, મારી વસ્તી માટે. જો હું તમને કઈક ભાવિક ભક્તોને કદાચ 6 મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તીને શું ના આધારા રાખું? ના બનાવી દઉં? ના બનાવી દઉં? લોકોના બેંકના ખાતામાંથી લાઈન ડાયરેક્ટ ના ખાવતી હોય તો કોકનું ખાતું ટ્રાન્સફર ના કરી આલું? પણ મારો ઉદ્દેશ નહીં આ. ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું, અને ભલે તમે મોનો ના મોનો, સમજો ના સમજો, મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લગીને બોલાડે છે તો લગીને આવીને આવી જ બોલીશ. અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં. કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો, જો આઈનો એટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી વટી જાવ. કઈક લોકોને એટેકમાં બચાવતી હોય, કઈક ભાવિક ભક્તોને મરેલા હોય, છેલ્લે શ્વાસો ગણતા હોય, ડોક્ટરે એવું કીધું કે લઈ જાઓ, અને એવા જો જીવ લાવતી હોય તો કોકનો જીવ લેતા મને વાર લાગે. પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે આવે એનું બધાનું ભલું થાય, તમારું થાય, આજુબાજુના વિસ્તાર વાળાનું થાય, આખા બારેજાનું થાય, આખા ગુજરાતનું થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. મારો એ ઉદ્દેશ છે. એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી, ક્રોધ કરતી, સમ આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય. રહેવાના દેવ હતા ને તો દાનવો હતા. પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા. અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે છે. શક નહીં? જે આના ધતિંગ કે, અંધશ્રદ્ધા કે, ફલાણું કે, ઢેકણું કે, એવા રાક્ષસો કહું છું એ છેટેસી નો આટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો. અહીં એ જ બેહી કે જે મારે કૃપાથી મારી રજાથી આવે. અને હું ચોરી કરતી નહીં તો મને શેની બીક લાગે? લાગે જાહેરમાં બોલું છું. આવો લઈને આવો, પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા, આ કર્યું. કોઈ ભાવિક ભક્ત ને છે ને હું એટલી માતા ગોડી નહીં, મારા દીકરાને એટલું કદાચ અજ્ઞાન નહીં રાખ્યો મેં માતાએ. જો તમારા જેવા ભાવિક ભક્તોને, ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે ને તો ચાંદનું મારું સત જતું રે. આ 52 ધજની ધજાઓ ના ફરકે. આવા ખુલ્લા મેદાનમાં, ખુલ્લા ખેતરમાં, પાર્કી જગ્યામાં ધોમ ના બને. આજ મારું મંદિર નહીં પણ બારેજા ધામ બોલાય. આજ મારું મંદિર નહીં પણ 52 ગજની ધજા ફરકે. આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે. આ ચામ છે આ સત. અને સત કેમ છે? આ હાચવી રાખ્યું છે. તમારા દરેક ભાવિક ભક્તોનો મેં માતાએ ખૂબ આદર કર્યું, સન્માન કર્યું છે. કોઈ આજ લગીને ઠપકો નહીં આલ્યો. કોઈની ભૂલ થઈ હોય ને તો જાહેરમાં પટેલ બોલી નહીં. આવી મારી મેલડીની દયા છે, કૃપા છે. રાખી છે કે નહીં? તો તમારા માટે બેઠી છું, તમારા માટે જ બોલું છું. મારી વાત તો માની લો, વિશ્વાસ કરી લો. જો બધાય ભૂવા કદાચ ના મેલાય તો મને મેલડીને કહેજો. આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં, પણ 25 ના હોવાના લીધે છે ને, એક હાચા હોય ને, બે હાચા 5 એમને હોભરવું પડે. આજ આવા કઈક ભુવાઓના લીધે મારા સાનિધ્ય ભરે કઈક ઓંગરીઓ કરે, આમ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢેકણું કરે છે. પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બેહી જાય છે ગાદી પર, પ્રવચન કરી દે છે. બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું તારા ગાદી થાય છે. નકન ચારે બાજુ દુશ્મનો ટાકીને બેઠા છે.
પણ બાજ જેવી મેરડી છું, બાજ નજરવાળી માતા છું પટેલ. જો લગીન હું બોલતી રહ્યું છું ને કે હું બેઠી છું, કોઈના બાપની તાકાત નહીં. પણ તમારા માટે બેઠી છું, કોકના માટે બેઠી નહીં, કોકના બતાવવા બેઠી નહીં, મારી નોમના કરવા બેઠી નહીં. નોમ કમાઈ કેટલું કમાઈશ? નોમ કરીને કેટલું કરીશ? કોઈનું નોમ રહ્યું છે? ધરતી પર રહ્યું છે કોઈનું નોમ? સમય જાય ભાઈ બધું ભૂલી જાય, મને માતા ને ભૂલી જશે, બધું ભૂલી જાય. નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું. પણ આ તો કઈક કરતા મારી મહેનતથી, મારા આશીર્વાદથી, મારા ભગવાનની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તોમાં કદાચ એક શ્રદ્ધાનું બીજ રોપી દઈશ ને, અને શ્રદ્ધાના બીજથી ભક્તિના માર્ગ ઉપર આવશે ને, અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેરડીની ઉમેરાશે અને હારા સંસ્કાર થશે ને, અને ભવિષ્યમાં સુખી થશે ને, તો આજે 50 વર્ષે હું મેરડી નજર મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો. મને માતાને ખૂબ આનંદ થયો. માતાને શું આ ફૂલોની ભૂખ છે? આ હારની ભૂખ છે? નહીં ને. તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી? કશી પડી? કેમ નહીં પડી? મને કશું જ જોતું નહીં. તમે આવો છો ને રાજી થઈને, માં લે માં હાર પહેરાવું, માં ચૂંદડી ઓઢારું. એ ચૂંદડી ચેટલાની હોય છે, ચેવી હોય છે, ચેવા કલરની હોય છે, ફૂલ ચોથી લાય, ચેટલાના લાય, હાર ચેવો લાય, 50 રૂપિયા લાયક, 100 રૂપિયા લાયક, 200 રૂપિયા, હું એને જોતી. તમે જે હસીન ભાવથી મને ઓઢારો છો ને, એ તમે હસીન ભાવ હૃદયથી પૂર્વક ભાવ પેદા કરો છો, એ તમારી હસી જો મને માતાને ખૂબ આનંદ થાય છે. તમારું કોઈ કામ થઈ જાય છે ને, અને અહીં આવીને તમે માનતા ઉતારો છો ને કે માડી મને તકલીફ હતી, મારા ધણીને આ તકલીફ થઈ હતી, માં એકદમ એટેક આવી ગયો તો, છાતીનો હુમલો થઈ ગયો તો, અને ડોક્ટરે ના પાડી દીધી હતી, અને માં મેં તને પ્રાર્થના કરીને તે ત્યાં મારા પતિનો જીવ બચાવ્યો. માં તો માં આટલી તે કૃપા કરીને બસ બહુ માં તું આજ ના હોત ને તો આજ મારો પતિ ના જીવતો, એમ કરીને જે હરખના આંસુથી જે ખુશી થાય છે ને, એ ખુશી મને માતાને 1000 ગણી થાય. હું તમને જોઈને હું રાજી થઉં તો તમને દુઃખ લાગે એવું કામ કરું? માં કોને કીધી કે જે પોતાના દીકરાઓ જોઈને રાજી થાય ને, એનો દીકરો સારું રમકડું લઈને રમતો હોય તો માં બેઠી બેઠી જોવે ને કે મારો દીકરો જો રમકડાથી રમે છે હારો મસ્ત, એ રડન તારે જ ઊભી થઈને જાય. એવી રીતે તમે કદાચ સુખી થઈને ફરતા હોય ને તો હું રાજી જ હોય, હું ખુશ જ હોઉં. તમે જેટલા રાજી ના હતા ને એટલે હું માતા રાજી થતી હોય, તમારી કુળદેવી રાજી થતી હોય. માતાને એ જ જોઈએ છે. માતાને બીજું કશું વસ્તુ જોતું કે એને હોનાનું 70 પહેરાવો કે ચોંદીનું લાવો. આજના માણસો સેવા ખબર છે, સોદા કરે દેવ જોડે, મારું આ કામ થઈ જશે તો હું આ કરી દઈશ. અલ્યા પૈસાથી હું માતા કામ નહીં કરતી, હું ભાવની ભૂખી માતા છું. એટલે દેવ જોડે એવા સોદા નહીં કરવા કે માડી મારું આ કામ થઈ જશે હું પ્રસાદી કરાવી દઈશ. અરે શું તારી પ્રસાદી કરાવવા માટે હું કામ કરું છું? તારા પૈસા માટે હું કામ કરું છું? પણ છતાંય તે ભલે એને માગતા નહીં આવડ્યું, બોલતા નહીં આવડ્યું, પણ પહેલી વાર અરજી મૂકી છે ને, લા એની પૂરી કરી આલવા દે. મારો એક વખત મારો વિશ્વાસ તો આવી જશે ને, એટલે હું માતા પૂરી કરી આલું છું. નકર કોઈ દેવી શક્તિ જોડે, કોઈ ભગવાન જોડે કોઈ પણ જાતના સોદા ના હોવા જોઈએ. તમારી ઘરની માતાને તમે સોદા કરો? કરાય? મારી નોકરી મળી જશે તો હું તને નિવેદ આલીશ એવું હોય? વડા ઘરની પોતાની માં છે, એને સોદા ના કરવા, ભાવથી નિવેદ અલાય કે માં નોકરી નહીં મળતી, માં એક નિવેદ આલું છું, માં કૃપા કરને. જો તમારી નોકરી ઝાટકે ના મળી જાય મને કહેજો. પણ આજ માણસો છે કોમ થઈ જાય પછી આલવાનું, કોમ કરે તો નારિયેળ આલું લે જબરા. પેલા આલી જો, પેલા આલી જાય સારું નિવેદ ક્યાં ખોટું આટલા પૈસાનું ઘી બી નાખીને બગાડીશું, કોમ નહીં થાય તો. મૂર્ખાઓ હમણાં બોલી ને નિવેદ આમ કરીને આલેલું હોય ને ક્યારે એડે જાય? રસ્તા પર કોઈ માતા હોય નમન કરેલું ક્યારે એડે જાય? એ રસ્તા પર હાચવતી હોય તમને, હાચવે ને.
એટલે ગમે તેવું મંદિરે આવો ને તો અમુક માણસોની આદત હોય છે, દીકરા દીકરીઓ બધાની, કે મેરડી માનું મંદિર જોયું એટલે કે જય મેરડી માં, આગળ જોગણી માનું કે જય જોગણી માં, બરિયાદેવ નું હોય તો કે જય બરિયાદેવ, જય હનુમાન દાદા, એવું બોલતા બોલતા આવે ને એ જે રોડ ઉપર આવતા હોય જેટલા જેટલા એ દેવી શક્તિ ભગવાનને નમન કર્યા હોય ને અને એ રોડ ઉપર કદાચ નીકળતા હોય ને અને સાચા હૃદયથી કોઈ માગણી વગર નિસ્વાર્થ ભાવે ખાલી નમન કર્યું હોય ને એ નમન નું તે દેવ ઋણ રાખે ને ચમનું કે તમે ક્યારે જગ્યા પર હલવાઓ પેટ્રોલ પતી જાય ને તે હનુમાનજી પેટ્રોલ પુરાવા આવે. ચમ તમે એ રસ્તા પર 1000 વખત નમન કર્યા છે. એવી રીતે કોઈ પણ દેવી શક્તિ બધી જગ્યાએ આદર સત્કાર કરવાનો. શું કરવાનું? બધી જગ્યાએ નમન કરવાનું. આ શીખવાડો ભાવ. તમારી કુળદેવી પ્રસન્ન રહે એના માટેનો ભાવ શીખવાડું. એવું નહીં કે બારેજા ધામ છે તો મારા બારેજા ધામમાં જ હાથ જોડવાના. કોઈ પણ દેવી શક્તિ કોઈ પણ નાનું મોટું મંદિર આવે ને એક આદત બનાવો અને રામ રામ કહેવાની. શું કીધું? રામ રામ તમારા ના કહેવાય તો તમારી કુળદેવી તરફથી રામ રામ કહો. કે કોઈ મેરડી માનું મંદિર છે તો કે મારા ચામુંડના રામ. શું કહેવાય? કોઈ જોગણી માનું મંદિર છે ને મહાકાળીમાં તમારી કુળદેવી મારી મહાકાળીના રામ રામ છે. તમને શું કહેવાય? કોઈ પણ મંદિરે જાઓ, મોટા ધામે જાઓ અને લાખોની ભીડ હોય અને એવી ભીડમાં હાથ જોડીને પ્રાર્થના કરતા હોય ને તો ક્યારેય આ વાત મગજમાં ફિટ રાખજો. દરેક દીકરા દીકરીઓ બધાએ જો કદાચ મારી જોડથી કૃપા જોતી હોય અને તમારી કુળદેવી જોડથી કૃપા જોતી હોય ને તો આ વાત મગજમાં ફિટ કરી દેજો. માગો તો એક જ જગ્યાએ. કેવું માગો? માગણી હોય માનું છું, માગણી રાખવી. તમારે જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની માગણી કરો દેવ જોડે, પણ એક જ જગ્યાએ માગણી કરવી, બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા. શું કીધું? સમજ પડી? આજ મને મેરડીને કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કામ છે, માં 3 મહિનામાં જો મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું, તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો 3 મહિના મગજમાં યાદ રાખવાના. આ 3 મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ, દુનિયાના મઢે જાઓ, નાની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ, પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજે અરજી મુકાય. કેમ ના મુકાય? એવું નહીં કે હું માતા જબરી છું, હું જ કામ કરી આલું. નહીં, બધી જગ્યાએ માતા જાગતી જ્યોત છે, બધી જગ્યાએ ભગવાન જાગતા છે, પણ બીજા મંદિરે જાઓ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ, હે ભગવાન, તમારા દરબારમાં આવ્યો છું, પણ આ તારા મંદિરમાં જેટલા આ ભક્તો આવ્યા છે ને બધાનું ભલું કરજે. શું કહેવાય? શું કહેવાય? કે તમારા મંદિરમાં જેટલા ભક્તો આવે છે ને બધાનું ભલું કરજો ભગવાન. બસ એટલી પ્રાર્થના. આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું વિચારશો ને તમારું પહેલું ભગવાન કરશે. અરજી એક જ જગ્યાએ મુકાય. ક્યાં? મારા જેવી કોઈ ગુરુ માતા હોય કે તમારી કુળદેવી હોય, આ બે જગ્યાએ તમે માગણી કરી શકો હકથી કે મારી આ મારા કામ તારા કરવું જ પડશે, એ હકથી કહી શકો, બરોબર છે. પણ બધી જગ્યાએ અરજીઓ મુકાય કેમ? બધી જગ્યાએ અરજીઓ મૂકો તો એનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં. થાય કે નહીં? બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવીને એવું થાય દીકરા તને મારી પર વિશ્વાસ નહીં. પણ બધી જગ્યાએ મંદિરે જાઓ, ગમે તે જાઓ તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીંયા આવે છે તમારા દર્શન કરવા, જેટલા બી તમારી આગળ જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો. તો એ પ્રાર્થના છે ને તમે બીજાના માટે કરીએ છીએ ને, પણ ભગવાન માતા એનું ફળ તમને આપશે. પણ આ તો અહીં બાધા મોનતા રાખી નહીં. આજ હજુ અઠવાડિયું થયું નહીં અને અહીંથી ચોક બીજે જ્યાં અને કોકે કીધું અહીં મેરડીમાં જબરાશ હતી, ત્યાં જઈને તરત કે માડી આટલું કામ કરી આલ છે તો હું માતા રહી જો જાતા અહીંયા કરાવી લેજે હેડ. પણ એક જ જગ્યાએ તમાર મન સ્થિર, આસ્થા, વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવી. કીડી હોય ને કીડી, એ ગોર પડ્યો હોય ને ગોર, એ કદાચ ગોર ખાવામાં એટલી મગ્ન થઈ જાય ને તે ચોટીને મરી જાય પણ ગોર છોડે. એવી રીતે કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી ગયો હોય ને અને બે હાથ ઊંચા કરી અને શરણાગત થઈ ગયા હોય ને તો કીડીની જેમ મરી જાવ પણ છોડો તો બેડો પાર. કીડી તો મરી જાય પણ હું માતા મરવા ના દઉં. વિશ્વાસ જ નહીં તો આવું બધું રાખવું પડે. પણ આ તો જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કંઈક કરજો.
કોમ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે, 2100 રૂપિયા આલું, 5100 આલું, 11,000 આલું, 25,000 આલું, તમે તમારે બગાડો પૈસા, જાઓ. આ મફતમાં છે એની કદર કોઈ નહીં, હાશું નહીં. એટલે કોઈ પણ અરજી હોય, કોઈ પણ વાત હોય, તમે માગો માતા જો, ના નહીં, માતા આપશે, તમારે જે જોઈએ બધું લઈ આવશે, પણ યોગ્ય માગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો. મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો. તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓધરો વિશ્વાસ હોય તો અહીંયા ટકાઈ રાખો તમે તમારે. તો હું એવી ગેરંટી આલું છું કે આજે નહીં ભલે વર્ષે ને 2 વર્ષે અહીંયા કોમ થશે. પણ આજ તો બધાને શું કહું, આજ તો માણસો એવા છે ને 6-6, 12 મહિનામાં સંપ્રદાય બદલે. ઘડીકમાં મેરડીમાંનો ભક્ત હોય, ઘડીકમાં સ્વામિનારાયણ થઈ જાય 6 મહિનામાં. પછી બીજા વરસ પછી કબીર પણ સપનાઈ લે, 6 મહિના પાછો બીજો પંથ ચાલ લે, 6 મહિના પાછા સાઈ બાબાને પકડી લે. પછી કે શનિવાર કરવાથી સારું થાય તો 6 મહિના પાછા હનુમાનજી. બધા ભગવાન છે ને એવું કે તું તાર રખડ જા. મારા પારે આવ્યા કહેતા જે પહેલું પકડ્યું હતું ને એના પારે વિશ્વાસ રાખ્યો હોત ને તો આટલો સમયગાળો તાર રખડવામાં ના થાય, તારું કામ થઈ ગયું હોત. થાય કે નહીં? પણ આજના માણસોને શું કહો, આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં. પટેલ કોઈને કહેવું જ નહીં કશું. બધી જગ્યા જોયા તા સારું કરજો, હા સારું કરજો એવું પ્રાર્થના કરાય, પણ બધી જગ્યાએ માનતા બાધા રખાય. જો લગી સમયગાળો હાલવાનો, મન માતાને સમયગાળો હાલો. હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે, 2 વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ, તારો ભાવિક બનીશ. પણ 2 વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લઈશ. તો 2 વર્ષ નહીં, વર્ષમાં અજવાળા કરી આલું. પણ 2 વર્ષમાં તો ક્યાંય તો નંબર નહીં આવતો. લાવ બીજે જઈ આવીએ, પેણ ભુવાજી હારા છે, ગણીને દોડા હાલસ કે વેણ વધાવ સાચું હોય છે. હું માનું છું વેણ વધાવા સાચા હોય છે, પણ આજ કોઈ વેણ ઉપર ભરોસો ખરો? મારી તારો 1.5નો ભરોસો તો લે 1.5 આલું કુવામ પણ તરત પાછી આવશે. સારું ના માં એ ના થાય તો 1.5નો ભરોસો હતો ને તન. હા શું ખોટું? હું તો 1.5 લીધા વગર કામ નહીં કરતો, લે 1.5 આલું, લે કુવામ પર જા, તલાઈમ પર જા. પડીશ નહીં પડે, પાછો આવશે. ના મારી એ ના થાય તો તું ભરોસો કહે છે ને. ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો કહેવાય. મારો દીકરો પેલા દોણા ફેંકતો હતો, માતાએ કીધું કે મેલને થાકી માથું ચડશે દોણા જોવા. જેમ કે આ કળિયુગની માયા છે, આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે, અને હાચાય હોય છે. હું માનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતાનું દેવ દુઃખ પકડાય. હું માનું છું, એવું નહીં કે હું માતા જ છું. કઈક એવા ભુવાજી હોય છે જે હાચા હોય, જેના જ્ઞાન હોય, સમજ હોય, અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો હોય ને દુખિયાને સેવા કરતો હોય એને એની માતા સાચો જવાબ હાલે ને. હા તો હોય સાચું, પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે આની પર બહુ વિશ્વાસ થાય. ચમ ગણી ના લો, આમ હાથમાં ગણીને જ રાખ્યા હોય, લે 51. લેનારા પાસે ગણીને જો 48 હોય ને તો 51 છે. છ માડી ખરું ખરું કે એક દાડ પૂછ, એક જૂના પેલા મઢમાં બેઠી માતા, પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરાના બાપને કે લે ગણ વેણ. તો ગણ્યા અને વેણ નતું. તો એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે ને માતાજીએ વેણ કીધું ને વધાવો થયો તો હારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજીનું ખોટું પડશે. તો લાઈન કહી દે દે હા. તો બોલી જાય હા માડી છે, તરત બોલી જુઠ્ઠું ચમ બોલે લાય દોણા નહીં, મેં ખાલી આલ્યું તું. પરીક્ષા કરું હાથે કરી ના લુક લે વેણ ગણ. શું કરે છે ગણ? મને જૂની વાતો યાદ ના કરાવશો ને. હા શું પણ એક દાડ પૂછ પકડી પાડે તો કે નહીં, તરત શું કે મારી ભૂલ થઈ જાય.
તો મેં કીધું આવા ભૂલ ના થાય કોઈ દાડો. અહીં ખેર કરવા નહીં બેઠી. હજુ તો મારા કયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં. જોઈ લો આ સ્ટેજ. આવી બધા ખેલ કરાવી દીધા મેં માતાએ બધું જ. હું એક વાત સાચું કહી દઉં, મને માતાને દારૂ ચડાયો છો હમણે. ચડાયેલો પેલા 2 વર્ષ સુધી તો કે દારૂ પીધો મેલડી દારૂ પીધો આવો ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવે. હારી હારી ઇંગ્લિશ બોટલો લાવે અને હું માતા બેઠી બેઠી જોઉં. સારું તમે તમારે કરો, વાંધો નહીં. ચમ કે નવા નવા છે એટલે મારે કઈ બોલાય નહીં, હજુ જ્ઞાન નહીં. કરો, વાંધો નહીં, હેડો તમે મોજમાં રહો તો હું રહું, કોઈ વાંધો નહીં. લાવ સ્વીકાર લઈશ, જેવું ઝેર આલો તો લઈ લઉં, એ મેળવીશ. દારૂની વાત જવા દો. બધા દુનિયા કે કાતો વારો માતાજી દારૂ આલે, આ તો દારૂ પા પ્રસાદે લેવાનો. ચાખીએ લાવો. અત્યારે બધા દીકરા કરે એવું. મેં બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે, પણ હું માતા બેઠી બેઠી જોતી. આજ મારા દીકરા જ્ઞાન નહીં, આજ બધો રેગડીઓ હોંભરી હોંભરી અને બધી કથાઓ હોંભરી હોંભરી મને માતાને દારૂ ચડાવવા આવ્યા છે. તમે તમારે વાંધો ને ચડાવો. એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ. આજથી હું ચોખ્ખી મેલડી છું, બહુચર જોડે બેહનારી માતા છું, મને ચોખ્ખું નિવેદ આલશો, હું રાજી જ છું. અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલે દારૂ એ, વગર દેશી દારૂ એ, વગર કોઈ બકરા આલે, જો જગતના કામ ના કરું મને મેલડીને કહેજો. આ છે ને, આ દારૂની જગ્યાએ થમ્સઅપ મંગાવું છું નહીં. પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બેહો, પણ જ્ઞાન થઈ જાય પછી કરાય. મારો દીકરો પેલા બધા ભૂવા સિગરેટ પીયો ને એ રીતે મારો દીકરો સિગરેટ પીતો. આમ કરી મેં માતાએ કીધું મેલ સિગરેટ વાળી, તારું જોઈને બીજા શીખશે. મેલાઈ દીધી ને, નકર મને આવડે સિગરેટ પીને વાત કરતા, પણ નહીં ફાવતું. પીવાય ચમ આવડા આવડા નાના દીકરા છે, મને જોઈને મારા જેવું કરવા જાય છે. તમારા નાના દીકરાઓ જોજો, ઘેર છે તો ઘેર ચુંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા હશે, કરે છે ને. તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તો એ જોઈને શીખે કે નહીં? અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તો એ જોઈને શીખે કે નહીં? તો હું માવતર છું ગોળા, મારા સંસ્કાર આલવાના હોય, સંસ્કાર બગાડવાના ના હોય. આટલી બધી મર્યાદા રહી અને ગાદી પર આવું છું માતા, સમજ્યા? એટલે તમે બધું મને બોલાડશો, પણ મારી વાતો બધી સત્ય હશે. કોઈ વાત હું આગી પાછી નહીં કરું. તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે. હશે કે નહીં? રવિવાર જલ્દી આવી જાય ખબર પડે છે. સાચું કહેજો. હજુ તમને એવું લાગે કે 2 દાડા પહેલા જ રવિવાર જ્યો લાગે છે કે નહીં? ચમ 24 કલાક તમારું મન, તમારું મુખડું મારા નામના ગુણગાન ગાવામાં, તમારું મન મને યાદ કરવામાં ધ્રચ્યું પચ્યું રહેશે. એટલે દિવસો કપાઈશ ખબર પડતી. એટલે ચિંતા કરતા, ટેન્શન લેતા બેઠીશું. રાખજો વિશ્વાસ, દગો નહીં કરું. અને દુઃખની વાત, સુખ દુઃખની વાત, જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય. તમે જેવા કર્મ કર્યા છે ને, જો જેણે જેવું કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પડે જ. આ સિદ્ધાંત નિયમ છે, આમાંથી કોઈ બચે. કોઈ એવું કે હું બચી જાઉં, હું હંતાઈ જાઉં, કોઈને ખબર ના પડે. પણ ના, જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું. જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે, પાપ કર્યું હશે તો એને દુઃખ ભોગવવું પડશે. હવે તમે જોણે અજોણે કંઈક જીવનમાં હારા ખોટા કર્મો કર્યા કે નહીં? અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં? કોઈ એવો મનુષ્ય છે કે જેણે કર્મ ના કર્યા હોય? કર્મ કર્યા વગર તો આ ગતિ જ ના સંસારની ચાલે. સારું ખોટું કરવું, પણ તમે સારું કર્યું ખોટું કર્યું ભેગા કર્મ કર્યા છે ને, તે કર્મ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે, અમુક સમયગાળો દુઃખ આવશે, પછી અમુક સમયગાળો પાછું સુખ આવે, પાછું દુઃખ આવે. એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે, કોઈ વસ્તુ સ્થાયી રહેતી
કાયમ તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું? કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જો એ બધું પરિવર્તન થાય છે, જે સમય જતો રહે પાછો આવતો. એટલે આ સુખ દુઃખ છે ને એ તમારા કર્મોથી નિર્ધારિત છે. તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમારા કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે. પણ કોણ બચી જાય આમાંથી? જે માતાના શરણમાં આવી જાય. કોણ બચી જાય? માતાના જે શરણમાં આવી જાય. જેમ એક સમજો એક તલાવ છે, તલાવ મોટું તલાવ છે, કોઈ માછીમાર હોય મોટી જાર નાખે, મોટી આમ કરી નાખો, આમ બધી માછલીઓને પકડવા અત્યારે, અને એ જાર આખા તલાવમાં બિછાઈ દે અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે, પણ બહાર નીકળી શકે. પણ કઈ બચી જાય? કઈ બચી જાય માછલી? જે માછીમારના છે ને પગોમ હોય એ માછલી જારમાં ફસાય. જે માતાજીના ભગવાનના શરણ સુધી હશે એ આ માયાજાળમાંથી બચી જવાના, નકર બધી માછલીઓ ભરાઈ જવાની. પણ આ સંસાર તમારા હોમે દેખાય છે ને, આખો સંસાર આવો માણસો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું. ખબર બેણી બેણી પૂછે તાર શું કરવાનું? ખબર નહીં શું કરવાનું. તો ચમ માતાજી આવે? ખબર નહીં ચમ આવું. બધા આવે છે એટલે આવું, એટલે કંઈક લક્ષ્ય ધારીને આવો, લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજીને પારે જવું. જીવનનું કંઈક લક્ષ્ય તો હોવું જોઈએ. કોઈ લક્ષ્ય બનાવો, મોટો કરોડોપતિ થઈ જવું, નજોબોપતિ થઈ જવું, ડોક્ટર બની જાવ, વકીલ બની જવું, જજ બની જવું. તે જજને જજ બની જાય, રિટાયર્ડ થયા હોય ને, રિટાયર્ડ જજને પૂછો ચમનું છે તો જજ કહેશે જજ બની શું કોમનું? સુખ મળ્યું જ નહીં. એવા જજ નહીં આવતા, ડોક્ટરો નહીં આવતા, નેતા નહીં આવતા. હવે એમને શું દુઃખ છે? જાહેરમાં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને. જેમ કે ડોક્ટર જાતે જાહેરમાં બોલે હું આવો દુઃખી છું, તો તમે હસો. ડોક્ટર થઈને દુઃખી થયો, જજ થઈને દુઃખી થયો, થાય કે નહીં? પણ જો ભગવાનની માયા કે આવી જાહેરમાં તમે તો બોલી શકો છો, બધાની કહેશે કે દુઃખ હોય ને પ્રગટ કરવાથી દુઃખ અડધું નાશ થઈ જાય. એટલે અહીંયા તમે કંઈક મને આ તકલીફ છે બોલો ને, તો તમારું દુઃખ જેટલા હોંભરે ને એટલા મનમાં જેને થોડો જીવ ભરે ને તો સમજી લો તમારું થોડી દુઃખને ટાઢક મળે. પણ એ તો અહીંયા બોલી નહીં શકતા. પણ તમે તો મારી આગળ બોલી શકો છો કે માં મને પેટમાં દુખે છે કે મને પગ દુખે છે, કહી શકો છો ને. હા, તો પછી આવું તમને તમારા જેવો ચાન્સ કોઈને મળે? હમણાં હું VIP માતા બની જઈ હોત તો એ ખુરશીમાં બધા નેતા બેઠા હોત, તમે ના હોત? હમણાં ટિકિટ લઈને ચાલુ કરી હોત તો તમે હોત? ચોય બાપડા ઓમ છે ખેતરોમાં ખૂણા ખાતરા બાવરે એમ રહીને જોતા હોત. સારું, અહીં આપણો મેર ના આવત. અહીં તો બધા રૂપિયા વાળા જાય, પણ આ એક સાનિધ્ય એવું છે કે અહીં ગરીબ આગળ બેઠા છે. આ એક સાનિધ્ય એવું છે કે જ્યાં ખુરશીઓ નહીં મળતી કોઈ, આ એક જ ખુરશી હોય કે નહીં? તમે બોલા કરો છો, ટાઈમ પછી જોતા નહીં, હું ભૂલી જાઉં છું ટાઈમ. ચાલશે? ગાદી બધા કહે છે કે દિવસની મારા દિવસની કરવી છે, તમારી પ્રાર્થના હું સાંભળું છું. પણ એનું કારણ કહું તમને, કારણ જણાવું તમને, સ્પષ્ટ કરું, જે હોય સત્ય કહું. મારે છે ને બધાનું ધ્યાન રાખવાનું હોય. કંઈક ભાવિક ભક્તોની અરજીઓ કે મારી દિવસની ગાદી કરને તો અમે આવી શકીએ. કંઈક દીકરીઓ એવી છે કે જેને આવું છે પણ રાતની ગાદીમાં આવા મળે નહીં, ઘેરથી આવા દે નહીં, અને મોડું થઈ જાય તો ગમે તે કારણો હોય, મજબૂરીઓ હોય, હું જાણું છું. પણ દિવસની ગાદી એટલે હું માતા નહીં રચાવતી કે જો દિવસની ગાદી રચાવું તો પહેલો તો તાપ લાગે, ખબર છે ને? તાપને રોકવા જવાય? તમે વેઠી લો બરોબર છે, પણ તોય મારે તો સમજવું પડે કે નહીં? હવે અહીં ક્યાંક મારી મંડપ બાંધો તો કેટલા મંડપ બાંધવા કહો, હેડો મને બતાવો. કેટલા મંડપ બાંધવા કહો? મારી ટેન્ટ બાંધો તો ચાલો ટેન્ટ વાળો એવો છે કે આવડો મોટો ટેન્ટ બાંધ્યા બોલો. અને હમણાં બંધાઈ દઉં ટેન્ટ, મોટો બંધાઈ દો, મોટો દાઈન. પણ આ પોતાની જગ્યા નહીં, અહીં ગમે તાર માલિક એમ કે ભાઈ ખાલી કરો એટલે આપણે હેડવાનું છે અહીંથી. હવે આ બધું લઈને મેળવાનું છો? ગોડાઉન બધા ફૂલ થઈ ગયા, આ બધું મેળવાનું ચોકો કોઈ કાલે તમારે ઘેર જગ્યા હોય ક્યાં જો તો બધું લાવી દઉં. આ કારણથી મંડપ આટલો બધો 300 જેટલા ફાલ મારવા બોલે પટેલ?
500 ફાલ પૂરા મારો, 500 ફાલ પૂરા મારો, તાર આખું સાનિધ્ય ઢંકાઈ રહે. હવે 500 ફાલ દર રવિવાર પત અને એને ખોલવાના અને પાછા લગાવવાના, તો આખું અઠવાડિયું મારા સેવકો મરી જાય એવા મનાવો થાય કે નહીં? એના કારણે અને બીજું દિવસે જો આટલો મેરો ભેગો કરું ને તો આખું 12,000 જોમ થઈ જાય વધાર. જેમ કે ગામ વાળાનું, આજુબાજુ ગામડા વાળાનું પબ્લિક હોય, અવર જવર થતી હોય ને આટલો બધો ટ્રાફિક થાય એટલે કોઈને ગમે ના ગમે, આ શું ખોટું? એ બધું ધ્યાનમાં રાખીને હું થોડું રાતની ગાદી રાખું છું. ભલે ઠંડી છે તો વેઠી લેજો મારા લીધે થઈને, વેઠજો થોડી ઠંડી, ભલે તૂટી વરીને બેહી રહો ને પણ થોડી વેઠી લેજો. ભલે આ ઠંડી વેઠવા દઈશ પણ કદાચ આવતું વરસ આવે અને સારું જેકેટ મોંઘું ના પહેરાવું તો મને મેળવીને કહેજો. આ શું ખોટું? પણ એટલે તમારી ભાવનાઓનો હું ખૂબ આદર કરું છું. તમે જે અરજી કરો છો બધી મને માતાને ખબર છે, પણ બધી મજબૂરીઓ મારી હોય, મારા સેવકોની મજબૂરીઓ હોય કે નહીં? આ પાર્કિંગ તમારા માટે લીધું છે, એ પાર્કિંગ ફ્રીમાં છે, પૈસા નહીં આલવાના. તમને ના ખબર હોત મારે નહીં કહેવું, પણ છતાંય કહું, પટેલ આજ લગીને કોઈ ભાવિક ભક્તોને એવું કીધું કે આ સેવા કરો, પણ કે ને હું માતા એવી છું ને, કદાચ ભાડે કોકનું લેવાનું થાય ને તો તમારા માટે હું ભાડે લઈ લઉં છું, તમારા જોડે માગતી નહીં. એ મારે ગમે તો અહીં લાવવાનું હશે તો ગમે તેનું કામ કરી નહીં લાવી દઈશ, પણ આ તમારા માટે જ. અને કોઈ સેવક પાર્કિંગ નહીં એમ કે 50 રૂપિયા તો આ તરત સેવકનો કોન્ટેક્ટ કરજો. મારા સાનિધ્યમાં કોઈ વસ્તુના પૈસા નહીં, કોઈ ચોપડીના પૈસા નહીં, પાર્કિંગમાં ગાડી મૂકવાના, બાઇક મૂકવાના પૈસા નહીં. કદાચ કોઈ સેવક બની અને તમારી જોડે 50 રૂપિયા 100 રૂપિયા માગે ને તો તરત છે ને એનો વિડીયો ઉતારી લેજો, કાં કોઈ નજીકના સેવકનો સંપર્ક કરી લેજો અને જાણ કરજો, સમજ્યા? જેથી મારા નામે કોઈ છેતરપિંડી કરે. પણ એમાં તો તમે તો હોશિયાર છો, પસંદ નહીં કરે એવા. પણ નવા આવતા હોય ને બાપડા, એમને ખબર હોય એટલે આ બધું ધોન તમારે રાખવાનું. રાખશો કે નહીં? સાચું? સારું. તો હવે જો એક વાત કહીશ, બીજી બેઠકો મારે લેવી છે, પણ તમને કેટલા બધાની લઉં બેઠકો? નહીં પહોંચાડે 5 વાર તો તમને લાગ્યું. અને માણસો નેહાકાર નાખે ને મને ગમતું. જો હું તમને એક વાત કહું, મને દોષ ક્યારે લાગે? મને તમારા નેહાકાર લાગે, મને માતાને લાગે, ખબર તમને? ચારે લાગે જ્યારે હું તમને આશા આલું, કંઈક હારી હારી મોટી મોટી વાતો કરીને તમને આશાઓ આલું, અને આશાઓ જો હું પૂરી ના કરું તો એનો દોષ મને મેલડીને લાગે. હું તમને આશા આલું કે આવજો, 11 રવિવાર ભરજો, તમારો નંબર મારા સાનિધ્યમાં આવી જશે, બેઠક થઈ જશે, એવી આશાઓ હું જો આલું અને આશા જો હું પૂરી ના કરું ને તો એ બધો નેહાકો મને મેલડીને લાગે, મને દોષ લાગે. એટલે તો બે હાથ જોડીને કહું છું કે મારા સાનિધ્યમાં નંબર આવવાની, બેઠક થવાની આશા રાખવી. જો પ્રવચન રૂપી શબ્દો તમને લાગુ પડતા હોય તો એક એક શબ્દો પકડી અને તમારા જીવનમાં ઉતારી લેજો. અને એનાથી વધારે વિશ્વાસ હશે ને તો સપને આવીને વાતો ના કરી જાઉં તો હું સોલંકી પેઢીની ઉગતાની મેલડી મટી જાઉં. અને આ વાતનો બધાનો અનુભવ છે. કેટલાને સપને આવીશું સમજો, સમજો દીકરે બાજુ કેટલાને સપને આવ્યું જોઈ લો. જો સર કેટલા છે? 75% ભાવિકો એવા છે કે જેના સપને આવીશ, 25% જ હશે બાકી. અને 25% નહીં ના આવું મને મેલડીને કહેજો. અને સપને આવીને એવું નહીં ખાલી ચુંદડી જ બતાવી, અલગ મલક ની વાતો કરી મેં માતાએ. ભલે રામ આવી વાતો ચોય વાપરી નહીં ને આવો પ્રેમ ચોય મળ્યો નહીં ને એટલે તમને વાલું લાગે છે. પિક્ચર જોવા જાવ છો ને તો પિક્ચરો છે ને, અત્યારના પિક્ચરો બધા જોવાની જરૂર નહીં. પિક્ચરો છે ને રામાયણ, મહાભારત હોભરવાનું મન થાય ને તો ભજન, સત્સંગ, તમારી આ બધી ઇન્દ્રિયો છે ને એક જગ્યાએ લગાવો. આવું ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, અર્જુનને ઉપદેશ આલે છે, ખબર છે ને કે બધી ઇન્દ્રિયો એક જગ્યાએ લગાવો તો તમારી આંખો છે તો ભગવાનના દર્શન કરવા, માતાજીના દર્શન કરવા, કોઈ સારું ભજન કે સત્સંગ જોવા,
કોઈ કથા વાર્તા જોવામાં, રામાયણ મહાભારત જોવામાં રાખો. કાન છે તો જેટલું બને એટલું રામનું નામ, ભજન, કીર્તન, સત્સંગ એના સાંભળવા માટે રાખો. તમારી જીબાન છે તો જેટલું બને એટલું તમારા મુખેથી રામનું નામ, તમારી કુળદેવીનું નામ, મારા જેવી મેલેડીનું નામ કદાચ જીબાને લાવવાનું રાખો. જેટલું બને એટલું ઓટોમેટિક જેમ 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 આ નામ આવતું જશે ને, ઓટોમેટિક તમારી મનનું શુદ્ધિકરણ થઈ જશે અને ઓટોમેટિક તમારી અંદર આવતા ખરાબ વિચારો, આળસ બધું દૂર ના કરેલું મન મેળવીને કહેજો. પેલા રવિવાર વાત કરી હતી ને આળસની, ખરાબ વિચારોની, તો હું જાણું છું. પણ જેટલું તમે આ તમારી કાનને, તમારી આંખોને જેટલું ભગવાન માતાજી નામ લગાવશો ને એટલો આ મનનો નાશ થશે. જેટલું તમારું મન શુદ્ધ થશે, ચોખ્ખું થશે એકદમ. અને ચોખ્ખું મન થઈ જાય ને એને બધી જગ્યાએ માતા દેખાય, બધી જગ્યાએ ભગવાન દેખાય. દેખાય કે નહીં? માણસ ના દેખાય, ભગવાન જ દેખાય, માતા જ દેખાય. અને જો માતા દેખાય, ભગવાન દેખાતા થઈ જાય તો તમારી દયા ભાવના દરેક જીવો પર થઈ જાય ને. અને આ આવી જાય એટલે સમજી લો તમારો બેડો પાર. જે છે એ આજ સુધી પહોંચવાનું છે. તમારું હૃદય એટલું દયાળુ થઈ જાય કે બધા જીવો પર તમને દયા આવે. કીડી પર તમને મારવામાં છે ને સંકોચ લાગે, પાપ લાગે, એવો આભાસ થાય. એ કીડીને મારતા તમારું હૃદય પાછું પડે, તમારો જીવ પાછો પડે તો સમજી લો તમે ધાર્મિક બન્યા, તમે સત્સંગના માર્ગે આયા, સતના માર્ગે આયા છો. અને આ ભજન સાંભળવાનું મન થાય, માતાજીનું પ્રવચન સાંભળવાનું મન થાય, સત્સંગ સાંભળવાનું મન થાય, કોઈ વાર્તા માતાજીની સાંભળવાનું મન થાય, કથા સાંભળવાનું મન થાય, કોઈ મહાભારત રામાયણ જોવાનું મન થાય. અને આમાં મન જો તમારું લાગે ને તો સમજી લો કે મારી કૃપા ફળી છે. મારી કૃપા ફળી છે કે આ એની અધવાણી છે કે તમારું મન છે ને હારી હારી જગ્યામાં લાગશે. ભજન સાંભળવામાં, માતાજીની કોઈ રેગડી ગરબા સાંભળવામાં, સ્તુતિ સાંભળવામાં, આરતી સાંભળવામાં, આ બધામાં તમને રસ આવવા લાગશે, આનંદ છવાશે અંદર ઓટોમેટિક. થાય છે કે નહીં આવું? તો સમજી લો કે મારી કૃપા ફળી છે. બીજી વસ્તુ, તમે ચોય બજારમાં જતા હોય કે તમારા ઘેર હોય, સોસાયટીમાં હોય, ગમે તે હોય દુનિયાને છેડે, પણ કૂતરું આવતું હોય ને કદાચ થોડા લાડ કરે તો તમને બિસ્કિટ ખવડાવવાનું મન થાય. ગાય આવી હોય તો રોટલી ખવડાવવાનું મન થાય. આવી દયા ભાવના કબૂતરા જોવો તો કે લાઈ થોડી જાર લઈ લો, જાર નાખું. આવું જો કદાચ અંદરથી પ્રેરણા થતી હોય અને આવું મન તમારું સેવામાં લાગતું હોય તો સમજી લો કે મારી કૃપા ફળી છે. પણ આમાં હું પણ કરતા કે આ હું કરું છું. દાન કરો તો એવું ના કરતા કે હું કરું છું. તમારે એવું માનવાનું કે આ ખુખાર મેલડીમાંની રોમવારી મેલડીની દયા છે ને એટલે એ પ્રેરણા કરે છે ને તારે હું કરું છું. હું પણ ના કરતા.